જેટલું સંપર્ક રહેશે ને એટલું વધારે છે. તો આપણે વાત કરીશું અને તમારું હા, એક જ સેકન્ડ. સો ઘાટકોપરથી અરવિંદભાઈ ગાલા છે ને, એમનો સન આપણા અહીંયા સેવા આપે છે આઈ બોડીમાં, તમે ઓળખતા હશો. અને આ મારી વાઈફ છે. અમારા લગ્ન અત્યારે ફેબ્રુઆરીમાં જ થયા છે. મારી જ્ઞાનવિધિ 2006માં થયેલી જોધપુર. હા, અને હું પહેલેથી આમાં જ છું, દાદા એટલે સત્સંગમાં નાનો હતો ત્યારથી છું. અને રોશનીની અમારા મેરેજ થયા એના જસ્ટ પહેલાં અહીંયા જ્ઞાનવિધિ થઈ હતી, એમાં એની બી જ્ઞાનવિધિ થઈ હતી જાન્યુઆરીમાં. એટલે તમને આ જ્ઞાનની વસ્તુ બધું આમ ગમે છે, હજુ નવું ગમે છે, પણ આમ કંઈ બી રસ થાય છે, કંઈ બી અંદર અને મને માટે સમજણ માટે કે કંઈ અંદર એવી જિજ્ઞાસા થાય છે કે આ વિજ્ઞાનને સમજવા જેવી છે, કોઈ ખેંચ થાય છે. એટલે એટલી વસ્તુ જોઈએ કે આપણે જે વસ્તુની પાછળ પડ્યા છે એનું આપણે એનું રહસ્ય શું છે, એનું શું આપણે લાઈફમાં ઇમ્પોર્ટન્સ છે એ છે. અને બીજી છે તો આ શા માટે મેં પ્રશ્ન પૂછ્યું, કારણ કે જે રીતે તમે આ વસ્તુમાં આવ્યા આ સંપર્ક કર્યો, તો અમે બી બહુ નાની ઉંમરના તમારી જ ઉંમરના નાની જ્યારે દાદા મળ્યા તો દાદાએ અમને બી પહેલી વાર એ જ પ્રશ્ન પૂછ્યું કે શા માટે અહીંયા આવ્યા છે. તો બસ મેં સાંભળ્યું છે મારા હસબન્ડ આવે છે આ બાજુ, એટલે કે અને બીજું આ વિજ્ઞાન માટે કંઈ એવું મને લાગે છે કે કંઈ સમથિંગ ન્યૂ છે એમ. તો પછી બીજું પ્રશ્ન પૂછતા હતા કે આપણે જીવનમાં આપણું ધ્યેય શું છે, એ દાદા પ્રશ્ન પૂછતા હતા. અને એ જ હું પ્રશ્ન તમને પૂછ્યો, એ જ પ્રશ્ન દાદાએ મને ઘણી વાર પૂછ્યો, અને એ જ પ્રશ્ન દાદા સંપર્કમાં જે કોઈ બી આવતું એનું પહેલું પ્રશ્ન પૂછતા હતા કે તમારું ધ્યેય શું છે જીવન, તમને શું લાગે છે? આત્માની આથી જોઈએ તો મોક્ષે જવું છે. અને આમ સંસારમાં બી ઘણા બધા ગોલ્સ છે. સંસારમાં ઘણા બધા સંસારના ગોલ્સ છે, સારી લાઈફ જીવી છે, બધાને ખુશ રાખવું છે. તમને શું લાગે છે? મોક્ષે જવું છે. તમને શું લાગે છે? તમારા જીવનનું ધ્યેય શું છે? હવે નોર્મલી શું હતું કે દાદાને જ્યારે એ જમાનામાં પ્રશ્ન પૂછતા કે અમે બી એ જ જવાબ આવે, દાદા હું ભણીને બધું બહુ સરસ કરું, ભણીને પછી કોઈ સારી મને જોબ મળી જાય, જોબ મળ્યા પછી મને સારી કોઈ નોકરી મળી જાય, અને નોકરી મળી જાય તો હું બિઝનેસ કરું, અને એવું છે. અને પછી બિઝનેસ કર્યા પછી હું લગ્ન કરું, તો પછી લગ્ન પછી દાદાએ પ્રશ્ન પૂછ્યું લગ્ન પછી કે દાદા લગ્ન પછી એક બી છોકરો થશે, દીકરી થશે, છોકરો થશે, પછી એને હું સારા સંસ્કાર આપીશ, સંસ્કાર આપીને પછી એને કરીશ, પછી શું કરીશ તો કે પછી દાદા એને ભણાવીશ, એને કંઈ મોટો ઇન્સાન બનાવીશ, પછી શું કરીશ તો પછી એના લગ્ન કરાવીશ, બરાબર. તો એના લગ્ન કર્યા પછી એની કોઈ જોબ પર સેટ કરીશ, પોતાના બિઝનેસમાં સેટ કરીશ, અને પછી બસ એને લગ્ન થશે તો પછી એના છોકરા થશે, તું લાંબો બનીશ, તું દાદો બનીશ, અને આટલી વારમાં તો તારી ટિકિટ નીકળી જશે. દાદા કે આવો ધ્યેય હોવું જોઈએ જીવન. આ તો એક સાયકલ છે, પણ વિચારશીલ માણસ હોય, જે વિચારશીલ માણસ એનું તો ધ્યેય એક જ હોવું જોઈએ કે મને આ મનુષ્ય અવતાર મળી છે, અને આ મનુષ્ય અવતારમાં હું એવું કંઈક કરું જેથી કરીને મારા લીધેની દરેક જીવને સુખ મળે, અને છેવટે હું આ વ્યવહારનું
નિકાલ કરીને સીધો મોક્ષે જવું, એ અમારો ધ્યેય છે. આ મનુષ્ય અવતાર અમને એટલા માટે મળ્યું છે કે કેમ કરીને આપણે આ વ્યવહાર, આપણે લગ્ન કર્યું એ વ્યવહાર કહેવાય, બરાબર. એકબીજાની સાથે મનભેદ રાખીને જીવવું એ વ્યવહાર કહેવાય, એકબીજાને સુખ આપવું એ વ્યવહાર કહેવાય. અને એ આપણું ધર્મ છે, આપણું નિયમ છે. જેનું વ્યવહાર શુદ્ધ હશે, વ્યવહાર નિયમવાળું હશે તો જે એનું નિશ્ચય ઉઠશે. નિશ્ચય એટલે શું કે આપણે ભગવાન સાથે કનેક્શન થશે, જ્ઞાનીપુરુષ સાથે કનેક્શન થશે, એનું વિજ્ઞાન સમજવાનું મળશે. એટલે સૌથી પહેલાં આપણે ધ્યેય નક્કી કરવાનું. પહેલું જે તમે વાત કરો છો એ તો રૂટીન છે, એ તો વ્યવહાર છે, એ તો વ્યવહાર તરીકે બહુ પરફેક્ટ છે, એ તો તમારે કરવાનું. પણ વ્યવહાર કરતાં એની જોડે નિશ્ચય તમારે જોઈન થઈ જાય ને તો આ મનુષ્ય અવતાર તમારું સફળ થયું, નહીં તો વ્યર્થ છે એવું દાદા કહે. કારણ કે મનુષ્ય અવતાર આપણે સફળ કરવાનું છે. આ મનુષ્ય અવતાર કંઈ જેવી તેવી રીતે મળતું નથી. મનુષ્ય અવતાર બહુ પ્રેશિયસ જીવન છે. દેવી દેવતાઓ બી હરખે છે કે આ દેહ ક્યારે મળશે, ત્યારે અમે આ ભાવમાં જ્ઞાની પુરુષનું ભેટો કરીને એને સમજીને અમે મોક્ષે જઈશું. કારણ કે મોક્ષે જવું હોય તો દેવી દેવતાઓને પણ મનુષ્ય અવતારમાં આવવું પડે, એટલે ડાયરેક્ટ મોક્ષ નથી થતું. એટલી મોટી વેલ્યુ છે મનુષ્ય અવતાર, પણ આપણે ખબર હોતી નથી. આપણે ટેક ઇટ ઇઝી કરતા હોઈએ છીએ. મનુષ્ય અવતાર એટલે આવું જ, લગ્ન કરવાનું, પછી બધું આવું કરવાનું, વ્યવહાર કરવાનું, જોબ કરવાનું, આપણે ઘર પરિવારમાં એકબીજાને મદદરૂપ થવાનું. એ તો બેસિક વસ્તુ છે. એ તમે નહીં બી કરો તો બી તમારા હાથથી થઈ જશે. શું કહેતો દાદા? એ તમે નહીં બી કરવા માંગો ને તો બી તમારા હાથથી આવું બધું થઈ જવાનું. કારણ કે એ વ્યવહાર છે. વ્યવહાર શું કેવું હોય કે તમે ના ઈચ્છો તો બી તમારે એ સામે આવીને ઊભો રહેશે, બરાબર. તમે આ મનમાં વિચાર કર્યો લગ્ન કરવું છે તો તમે વિચાર કર્યો, તમે વિચાર કર્યો એટલે તમારે આ બધા સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ ભેગા થઈને તમને જોઈન કરાવી દેશે. એટલે વ્યવસ્થિત શક્તિનો નિયમ શું છે કે બધું વ્યવસ્થિત જ રાખે. જે એકબીજાનો ભાવ એકબીજા સાથે સારું મનમેળ એને ભેગા કરો. જેને એકબીજા સાથે ગયા ભાવનું કંઈ ગુનાનું બંધ હોય, તમારા બે જણાનો એકબીજાનો હિસાબ હોય તો જ તમને કુદરત ભેગું કરે, નહીં તો ના ભેગું કરે. એટલે કુદરત પોતાના નિયમમાં છે, એ પોતાનો નિયમ કરી રહી છે. પણ આપણે આપણા નિયમમાં આવવાનું છે. આપણે આપણા ધ્યેયને પકડવાનું છે કે મારું ધ્યેય શું છે. એ જો હાથમાં આવી ગયું એટલે તમારું મનુષ્ય અવતાર સફળ. તો દાદા કહેતા હતા કે આવું જ્યારે તમારે ધ્યેય નક્કી થશે ને કે મારે જીવનમાં મારે શું કરવું, વ્યવહાર તો ચાલશે, વ્યવહાર તો બધું સુંદર રીતે વ્યવસ્થિત શક્તિ સંભાળી જ રહી છે. પણ તમારે નિશ્ચયમાં એક જ વસ્તુ રાખવાની કે મને જ્ઞાની પુરુષની સમજણ પડે, આ વિજ્ઞાન કેવી રીતે ચાલે છે, આ વ્યવસ્થિત શક્તિ શું છે, આ પાંચ આજ્ઞા શું છે, આપણે જીવનમાં આપણું ધ્યેય શું હોવું જોઈએ, એ જ્યારે તમારું નક્કી થઈ ગયું ને પછી તમારું ખરી રીતે મનુષ્યપણાની તમે વેલ્યુ કરી કહેવાય. ત્યાં સુધી મનુષ્યપણાની વેલ્યુ નથી એવું દાદા કહેવાનું. એટલે હવે તમારે એવું સમજણમાં આવી ગયું કે મારું ધ્યેય આ છે. હવે તમારું જીવન જીવવાની તમને ખરી મજા આવે. હસબન્ડ વાઈફનો સંબંધ કેવો છે કે ભાઈ એકબીજાને દુઃખ નહીં આપવાનું, એકબીજા સાથે ફ્રેન્ડશીપ રાખવાનું. છોકરા થાય તો મા બાપને છોકરાઓ સાથે એવો સંપર્ક રાખવાનો કે દાદા કહેતા હતા કે પછી એ દાદા આપણે એ ટાઇટલ ના આપે કે અનસર્ટિફાઈડ મધર્સ એન્ડ ફાધર્સ. આપણે એવું ટાઇટલ ના આપે. એટલે અનસર્ટિફાઈડ મધર્સ એન્ડ ફાધર્સ કેવું કે આપણે આપણામાં બરકત હોય નહીં, બરોબર, અને આપણે મધર ફાધર થઈએ. શું કહ્યું દાદા? બહુ. હવે દાદા પાસે કોઈ મહાત્મા આવીને કહે કે દાદા મારા છોકરા સાથે રોજે અથડામણ થાય છે, એ મારી કંઈ વાત સાંભળતા નથી, એ મારું કોઈ કહેવાનું માનતા નથી. અને દાદા એ તો એવું કહી દે છે કે તમારી માની વચ્ચે મારું જનરેશન ગેપ છે. આજકાલ તો આ યંગસ્ટર્સનું નોર્મલ ક્વેશ્ચન છે. તમે તમારા છોકરાઓ હશે ને તમારી જે ડેવલપમેન્ટ હશે એની પકડાતા બહુ ગેપ થઈ ગઈ છે. હવે તો છોકરો આજકાલ બધા મધર ફાધરને એવું કહે છે કે તમારી બધી ઓલ્ડ સ્ટાઇલ છે, આ બધા તમારી ઓલ્ડ સમજે છે, અને કશું તમારું સમજાતું નથી. તમે ગમે તેટલું એટલે પ્રેમ કરો, ગમે તેટલું એને શીખવો, અને જ્યારે પોતા થાય ને તો તમારી કોઈ વેવલેન્થ બીજા સાથે ટેરી ના થાય ને તો પછી તમારે શું થાય? જો તમારા છોકરાઓ સાથે તમને અથડામણ થાય છે, વેવલેન્થ નથી પકડાતી, તો તમે શું કહેશો? તારામાં અકલ નથી, તું છાનોવાનો બેસ.
મેં તારા કરતાં વધારે દિવાળી જોઈ છે, તું તો આજે પેદા કરે છે, આમ તેમ. હવે જ્યારે આવું બધું બોલવું ચાલુ થાય ને ત્યારે પછી દાદા જ્યારે મધર ફાધર એમની સમજણ ના આપે, કહેવાતું કહે ને આવી રીતે નહીં વાત કરવાની, મધર સાથે આવી રીતે વાત નહીં કરવાની, ત્યારે કઈ રીતે હોય મને મારી પાસે આવો હું તને સમજણ આપું. હવે મને શું થઈ ગયા છે, મધર ફાધર કઈ બી ઊંધી વાત થાય ને તો બૂમાબૂમ કરી વાત, તમે અક્કલ નથી, તારે આમ નથી કરવાનું, તમે આપની સમજણ નથી પડતી, તો હું શું કહેવા માગું છું, તો હવે મારા કરતાં વધારે અક્કલવાળો થઈ ગયો. આવા બધા ડિફરન્સ ઓફ ઓપિનિયન, ડિફરન્સ ઓફ લેવલ ઊભી થાય છે. એવી જગ્યા પર આવો દાદાનું વિજ્ઞાન કરવા થાય, એવી જગ્યા પર આ દાદાની સાયન્સ કામ કરે. એ દાદા શું કર્યું, યુ ડોન્ટ વોન્ટ ટુ બીકમ અનસર્ટિફાઈડ મધર એન્ડ ફાધર એન્ડ યુ બીકમ અ સર્ટિફાઈડ મધર એન્ડ. એ કેવી રીતે કરશો કે જ્યારે તમે છોકરાઓ સાથે ફ્રેન્ડશિપ કરશો ત્યારે તમે હસબન્ડ વાઈફ તમે એકબીજાની સાથે ફ્રેન્ડશિપ નથી રાખી શકતા. આખો દિવસ એકબીજાના દોષો પાડો છો, આખો દિવસ એકબીજાને બધું નીચે પાડવા પ્રયાસ કરો છો. આ વસ્તુ સમજાય કે તમે કોઈ તમે કાલે મારી ઇન્સલ્ટ કરીને કે આખું બધું નોંધ કરીને આપો, પછી મને ચાન્સ મળે ને તો હું તમારી ઇન્સલ્ટ કરીશ, એ અંદર નોંધી રાખો. હસબન્ડ બી એવું કરે, વાઈફ બી એવું કરે, કારણ કે કોઈને બી પેલું ગમતું નથી કે કોઈ કશું કે. એટલે દાદા જો અનસર્ટિફાઈડ મધર ફાધર ક્યાં સુધી દેશે? જો તમને આ વિજ્ઞાનની સમજણ પડી જશે તો તમને સર્ટિફાઈડ મધર ફાધર પછી તમને જીવન જીવવાની મજા આવશે. તમને હસબન્ડ વાઈફ જોડે એકબીજાની સાથે ફ્રેન્ડશિપ કરશે, એવી જ ફ્રેન્ડશિપ તમારે છોકરાઓ છોકરી સાથે ફ્રેન્ડશિપ કરશે, પછી તમને જીવન જીવવાની મજા આવશે. અને પછી બહુ મોટામાં મોટી સાયન્સ આવે કે જ્યાં સુધી તમે દરેક જીવ માત્રને સુખ આપવાનો પ્રયાસ નહીં કરશો, જ્યાં સુધી તમારો વ્યવહાર દુઃખ આપવાનું હશે નહીં, ત્યાં સુધી તમારા જીવનમાં કશું બોલી શકશો. આખો દિવસ એવું નિશ્ચયમાં હોવું જોઈએ. દાદા તો એવું બી કહેતા હતા કે જ્યારે તમે ઘરેથી બહાર નીકળો તો 5 વખત તો આ બોલીને જ નીકળવાનું કે હે દાદા ભગવાન, મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હોય. કિંચિત માત્ર એટલે શું? જરા પણ. અને આખા જગતમાં કોણ કોણ આવી ગયું? હસબન્ડ આવી ગયા, વાઈફ આવી ગઈ, છોકરાઓ આવી ગયા, મા બાપ આવી ગયા, પાડોશી આવી ગયા, આપણે જે નોકરી કરતા હોય ત્યાં આપણા કલીગ્સ હોય એ આવી ગયા, ધંધો કરતા હોય ધંધામાં 200 માણસો તમારી નીચે કામ કરતા હોય એ આવી ગયા. જ્યાં સુધી તમને આ ભાવના નહીં ભાવશો ત્યાં સુધી તમારો નિશ્ચયમાં આવશે. જ્યારે તમે નિશ્ચય કરશો તો મારા મન વચન આ જગતમાં એવું એક બી જીવ ના હોય કે તેને દુઃખ આપવું અને બધાને સુખ આપવું, એવી એ દાદા ભગવાન મને શક્તિ આપે. એવા મારા પર આશીષ બતાવો કે જેથી કરીને મારો એવો સુંદર વ્યવહાર હોય કે જેથી કરીને મને જે કોઈ પણ સંપર્ક થાય, તમે કોઈની સાથે હલો હાય કરતા હો, તમારા દોસ્તારો હોય તો કોઈ બી જીવને દુઃખ ના હોય. પછી પશુ પક્ષી હોય કે ગમે તે કોઈ જીવ જેમાં આપણે આત્મા છે, જે દિવસે તમારી આવી ભાવના થશે પછી તમારે અંદરથી સુખ જ મળ્યા કરશે. દરેક જીવનું સુખ જ મળ્યા કરશે. શું કરવું? તમે નિશ્ચય કરો. એવું નિશ્ચય રાખશો તો પછી શું થાય? દેવી દેવતાઓ દાદા ભગવાન રાજી થતા. અને ધ્યેય શું છે? કારણ કે દાદાનું એક જ ધ્યેય હતું કે મારા મનમાં જગ્યાએ બધા જીવનું સુખ હોય, એટલે દાદા બધાને સુખ આપે. સુખ કેવું આપ્યું કે આજની તારીખમાં લાખો માણસો, લાખો મહાત્માઓ, લાખો, ખાલી ઇન્ડિયામાં નહીં, ચાહે અમેરિકા જાઓ, ન્યૂઝીલેન્ડ જાઓ, કોઈ બી કન્ટ્રીમાં જે દાદાને ફોલો કરી રહ્યા છે એ લોકોને આ દાદાની જે સાયન્સ સમજાય છે એના જીવનમાં આખું બદલાવ આવ્યું, એના આખો જીવન બદલાઈ ગયો છે. એ એવું કહે છે કે ખરા કે હવે આ વિજ્ઞાન સમજ્યા પછી હવે જીવન જીવવાની મજા આવે. બાકી તો અમે જીવન ક્યાં જીવતા? આ જીવડાની જેમ જીવન જીવતા. જીવડા કેવી રીતે આમ આવે છે, ત્યાંથી આવીને પછી મરી જાય છે, એવું જીવન કહેવાય. એ દાદા કે મનુષ્ય અવતારની આખી વેલ્યુ કરી. આ મનુષ્ય અવતાર મળ્યું છે કે જીવડાઓની જેમ જીવન કાઢવું છે કે આમ કોઈની રાત લાગે તો પછી મરી જાય, આવું જીવન કાઢવું છે. મનુષ્ય અવતાર તો કેવું અવતાર છે કે જે ભવ્ય અવતાર છે, એ મળતું નથી. કેટલા
આવ્યા પછી જેટલા શાસ્ત્રમાં લખેલું નથી કે 84 લાખ જૂનોમાંથી પસાર થવું પડે ત્યારે મનુષ્ય અવતાર આવ્યો. કેટલા બધા ધ્યેય બદલીને ફાઇનલ ડેવલપ્ડ આ પૂતગલ મળ્યું છે. ફાઇનલ ડેવલપ. હવે દાદા શું કહે છે કે તમને આ મનુષ્ય અવતાર તો મળ્યું, હવે તમારી પાસે 4 સ્ટેશન છે. તમે એવી જેવી કે વીટી જંકશન આવે છે ને, વીટી જંકશન આવે કે બોમ્બે સેન્ટ્રલ જંકશન આવે છે, ત્યાંથી પછી લોકો બીજી ડાયરેક્શનમાં જાય છે, બીજી ગાડી પકડે છે. એટલે દાદા શું કહે છે, મનુષ્ય અવતાર એક જંકશન છે. વીટી સ્ટેશન જો સમજો તો દાખલો આપો. હવે વીટી સ્ટેશન પરથી કોઈને પૂના જવું હોય તો એ ડાબી બાજુ જશે. વીટી સ્ટેશનથી કોઈને આગળ જવું હોય, કોલાબા જવું હોય તો બીજી ગાડીમાં બેસશે. કોઈને રાઈટ જવું હોય, કોઈને લેફ્ટ જવું હોય. એવી તમે જંકશન પર મનુષ્ય અવતાર બનવા છો. દાદા શું કહે છે કે આ અવતારથી હવે તમારે ડિસાઇડ કરવાનું છે કે તમને બીજા ભાવમાં આ મનુષ્ય અવતારથી પાછું મનુષ્ય થવું છે એટલે એક જંકશન થાય. પછી મનુષ્ય અવતારમાંથી જો આપણા ઘરનું ભારે હોય તો જાનવર ગતિમાં એ બીજું સ્ટેશન. ખ્યાલ આવે છે શું કહું છું? પહેલું સ્ટેશન તો આપણે મનુષ્ય થયા અને આપણે એવા કર્મો કરીએ કે જેથી કરીને આવતો ભાવ મનુષ્યમાં આવે. એ પહેલી જંકશન. બીજી જંકશન કેવી છે કે આ મનુષ્ય અવતારમાં આપણે એવા બધા કર્મો કરીએ ને તો એનો દંડ મળે છે જાનવર ગતિ. આ તમને બધું જાનવરો દેખાય છે ને એ આપણા જ આ દેહમાંથી પાછા ગયેલા છે મનુષ્ય અવતારમાં. આ જાનવર ગતિ શા માટે મળી છે કે એમને દંડ રૂપે મળી છે કે તે આવા કર્મો કર્યા એટલે તારું આ દંડ છે. આ બીજી જંકશન છે. બીજી જંકશન શું છે કે તમે બહુ ઓબ્લાઇઝિંગ કરો, બધાને સુખ આપો, બધાને બધું હેલ્પ કરો, ગમે તે માણસ જુઓ એમને હેલ્પ કરો, બાજુ પાડોશી તકલીફમાં હોય તો એને હેલ્પ કરો, તમારા ઘરમાં બધાને હેલ્પ કરો, બધાને સુખ જ આપો, કોઈને દુઃખ ના આપો, તો પછી દેવગતિ મળે. દેવી દેવતા થાય. તમે દેવી થઈ જાઓ, આ દેવતા થઈ જાઓ. આ ત્રીજી જંકશન છે. અને ચોથી જંકશન છે મોક્ષ. એ એવી જંકશન છે કે જ્યાંથી ફરી તમારે પાછું આવવું ના પડે, સીધું મોક્ષમાં જતા રહો અને સિદ્ધ ગતિમાં જઈને જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી આત્માનું અનંત સુખનું અનુભવ. અનંત સુખ. સંસારના સુખમાં તો ક્યાંય સુખ છે નહીં, એ ટેમ્પરરી સુખ છે. એવું દાદાએ બહુ સરસ દાખલો આપ્યો. એટલે આપણે સૌથી પહેલાં દાદા કે ડિસાઇડ કરો કે આ મનુષ્ય અવતારની જે જંકશન છે એમાંથી હવે તમારે ક્યાં જવાનું છે. એ ડિસિઝન તો લેવું પડે કે ના લેવું પડે. તમે વીટી પર આવીને ઊભા રહ્યા કે બોમ્બે સેન્ટ્રલ ઊભા રહ્યા તો ત્યાં ઊભા રહેશો આમ કરીને. હવે તમારે ડિસાઇડ કરવાનું છે કારણ કે એ તમારી ફાઇનલ ડેસ્ટિનેશન નથી બોમ્બે સેન્ટ્રલ. બોમ્બે સેન્ટ્રલથી એટલું આગળ જવાનું છે ને તમારે. તમારું ઘર પૂનામાં હોય તો બોમ્બેથી પછી તમે બોમ્બે સેન્ટ્રલથી પેલા સેન્ટ્રલ ઉપર જશો, સેન્ટ્રલ લાઇન પકડશો, સેન્ટ્રલમાં જઈને ત્યાંથી પૂના જશો. એટલે તમારે ટ્રાન્સફર તો થવું પડે ને. કે દાદા હવે તમે ડિસાઇડ કરો કે આ મનુષ્ય અવતારની 4 જંકશન છે એમાં તમારે શું જોઈએ. તમે સારા મનુષ્ય અવતાર જેવા કર્મો કરશો તો ફરી પાછા મનુષ્યમાં આવશે. પણ એ તો હજુ પણ ભટકામણ થઈ નહીં. ફાઇનલ તો શું ફાઇનલ ડેસ્ટિનેશન નથી ને મનુષ્ય. પછી તમે કેટલા વખત જન્મ લેશો, પછી મરી જશો, જન્મ લેશો. તો પછી આ દેહમાં જો કાયમ આવું આત્માનું સુખ હોય તો તમે પછી આ મનુષ્યમાં આવો. પણ જે મનુષ્ય અવતાર તમને નથી ગમતું, તમને લાગે છે કે સારું અહીંયા ત્રાસ છે, ભણવા માટે આ બધા ચોપડા લઈ જવા પડે, પછી નોકરી ના મળતી તો નોકરી માટે વારે ઘડી અપ્લાય કરવો પડે, ધંધો બરોબર ના ચાલતો કે ખોટ થાય તો પછી ગમે નહીં, બરાબર. પછી જ્યારે તમારા છોકરા થાય તો એની બરોબર તમે પરવરિશ ના આપી શકો, તમારી પાસે આટલી ઇન્કમ ના આવે તો તમે એને ભણાવી ના શકો. કેટલા બધા ત્રાસ છે આ મનુષ્ય અવતારમાં. આ તો દાદા કહે છે કે મોહ છે ને એટલે દેખાતું નથી, પણ જે દિવસે તમારું મોહ જશે ને ત્યારે ખબર પડશે ઓહો સવા મનુષ્ય અવતાર બી ભારે છે, આપણે અહીંયા રહેવું નથી, હવે મોક્ષે જવું છે. કારણ કે અહીંયા તો બધું તકલીફ જ છે ને. સવારથી ઉઠ્યા, હવે નોકરી પડેલી હોય, પછી બોસ નારાજ થાય તો એ ગમે નહીં. ગમે બોસ નારાજ થઈ જાય નાની નાની વાત પર, અથવા કંઈક આવતું તમે આવશો નહીં તો એ ગમે નહીં. એટલું બધું ત્રાસ છે. એટલે દાદા કહે કે હવે સૌ મને આ અવતાર ગમતું નથી, મારે મોક્ષે જવું છે. એટલે હવે મળ્યું તો ખરું, પણ આટલી સમજણ મળીને
એટલે હવે મનુષ્ય અવતારમાં તમને મજા આવશે, કારણ કે તમને સમજણ મળી કે મારું ધ્યેય શું છે, મારે ક્યાં જવું છે, મારું એમ શું છે. વિધાઉટ એમ તમે ફરશો, તમને એવું લાગશે કે જ્યારે તમે ઘરડા થશો ને ત્યારે એવું લાગશે કે સારું લાઈફ યુઝલેસ ગઈ, કંઈ વગર કામ નહીં, કંઈ કશું દોડ્યું નહીં, કર્યું શું. એ તો નોર્મલ રૂટીન છે. છોકરા પેદા કર્યા, એને મોટા કર્યા, એને ભણતર આપ્યું અને પછી આપણે મરી જવાનું. દાદા દાદી થઈ ગયા, હવે મરી જવાનું. એ આપણું ધ્યેય છે. એ તો નોર્મલ સંસારની રીત છે. એ તો રીત એની મેળે ચાલ્યા જ કરે છે. પણ એની અંદર વિચારશીલ માણસને શોધવું પડે કે મારે આ જીવનમાં શું કરવું. હવે મેં તમને કહ્યું દાદાનું ધ્યેય બાબત વાત કરી. હવે તમારે જે પ્રશ્ન પૂછવું હોય, જે કંઈ અણસમજણ થતી હોય કે જે તમને તકલીફ આપતી હોય એ બધું પૂછો. પછી દાદાની સાચી વાત કરો. તમને શું લાગે છે, કઈ જગ્યાએ તમને અડચણ કરે છે, કઈ જગ્યાએ તમને કઈ વસ્તુ નથી સમજાતી, આપણે જીવનમાં કઈ બાબતમાં શું કરવું જોઈએ. તો તમને જે પ્રશ્ન હોય, કારણ કે દાદાએ આ ધરતી પર જે કંઈ પણ પ્રશ્નો છે, જે કંઈ પણ એમને તકલીફો છે લોકોની, જે કંઈ પણ લોકોના વિચારો છે, એને એક એક જણાનું સમાધાન આપેલું. એટલે અમે દાદાની જોડે રહેતા હતા નાનપણથી, એટલે અમારે બધા સમાધાન અમારી સાથે અહીંયા છે. એટલે અમે તમને દાદાનું જ વાક્ય વધારીશું કે દાદા શું કહેતા હતા. અમે પોતાનું એક વાક્ય કહેવાના નથી. દાદાની સમજણ છે અને દાદા જ આ કહેવા માંગે છે એવું અમે તમારી પાસે પ્રેઝન્ટેશન કરીએ છીએ. એમાંથી તમને કંઈ બી પ્રશ્ન ઊભો થતો હોય તમારા જીવન વ્યવહારમાં, કંઈ બી બાબતમાં તમે પૂછશો તો અમે દાદાનું સમાધાન. આ તો મેં તમને બેસમેન્ટ બતાડી કે મનુષ્ય અવતારની શું વહેલું છે, આપણું ધ્યેય શું છે અને આગળ શું કરવાનું છે જીવનમાં, જેથી કરીને જે વસ્તુનું આપણે વિઝન ખુલ્લું થશે ને તે તરફ તમારે હજુ હવે એના પછી તમને પોતાને જ ઉઘાડ થતું જશે, તમને પોતાને જ અંદરથી જવાબ મળશે. મેં તમને ખાલી ખુલ્લું કરીને આપ્યું કે આ વસ્તુ વિચારજો, આપણું ધ્યેય શું છે. એ વસ્તુ તમારે ધ્યેય હાથમાં મળી ગયું પછી તમારી ગાડી પ્રગતિ તરફ દોડશે, પછી તમારી સમજણ ખીલશે. પણ આપણે ધ્યેય નક્કી નહીં હશે ને તો આગળ ગાડી તમારી વધશે નહીં. યાર્ડમાં ને યાર્ડમાં ફર્યા કરશે. યાર્ડ એટલે શું કે જ્યારે ઇન્જિન બધું આવી જાય, સ્ટેશન પર ગાડી આવે તો તમે બોમ્બે સેન્ટ્રલ, મેં ભણેલું છું બોમ્બેમાં, કે મને બોમ્બેની આખી દુનિયા ખબર છે. કે હું બોમ્બે સેન્ટ્રલમાં જતો હતો ને તો બરોડા એક્સપ્રેસની ગાડી આવે ને તો અમને પેસેન્જર્સને ઉતારીને શું કરે, યાર્ડમાં લઈ જાય. પછી યાર્ડમાં એ બધું આ બાજુથી આ બાજુ ટેસ્ટિંગ કરે, એન્જિનની ટેસ્ટ કરે, એની મરમત કરે, પછી એકદમ રાઉન્ડ મારીને જોઈએ આવે બધું બરોબર ચાલે છે. તો દાદા શું કે જ્યાં સુધી ગાડી તમારી યાર્ડમાં આવશે, 200 કિલોમીટર પણ ફરી હશે ને તો તમને લાગશે હું બહુ મુંબઈ પહોંચી ગયો, કેટલા કિલોમીટર ગયો. અરે નહીં, તારી ગાડી યાર્ડમાં ચાલે છે. તું એમાંથી બહાર નીકળ. આ યાર્ડમાંથી ગાડી બહાર કાઢે, તારી મેન હાઈવે પર ગાડી આવે, મેન ટ્રેક પર આવે, ત્યારે તું દિલ્હી પહોંચીશ. બાકી તું ત્યાં યાર્ડમાં ફર્યા કરીશ તો કંઈ ઉકેલ આવશે નહીં. એટલે આપણે હવે વિચારવાનું કે મારી ગાડી યાર્ડમાં તો નથી ફરતી. યાર્ડમાં જ્યાં સુધી ફરશે ત્યારે એવું લાગશે હું તો બહુ સરસ કામ કરું છું, હું તો બધું આમ કરું છું. અરે પણ તું બધું કરે છે તો એ તો તારું બહાર ખુલતું નથી ને. ત્યાં યાર્ડમાં ફર્યા કરે છે. તારી પેલી જે જગ્યા છે બહુ લિમિટેડ છે. તારી યાર્ડમાંથી તું બહાર આવીશ તો અનલિમિટેડમાં આવીશ, ત્યારે તારી ગાડી ચાલશે. એટલે આપણે રોજે વિચારવાનું સવારે ઉઠીને કે મારી ગાડી યાર્ડમાંથી બહાર નીકળી કે નહીં, કે ત્યાં જ ઊભો છું. ત્યાં ઊભા છો તમારી પ્રગતિ નહીં થશે, અને યાર્ડમાંથી ગાડી બહાર નીકળશે એટલે તમારી હળહળાટ પ્રગતિ થશે. પછી તમારી ગાડી મોક્ષના માયા પર ચાલશે. અને મોક્ષ એટલે શું કે તમને અહીંયા જીવન જીવતા, હસબન્ડ વાઈફ સાથે રહેતા, છોકરા બધા થતા, એને ભણાવતા, એને પહેરાવતા, તમને ક્યાંય પણ એવું ના થાય કે હું કરું છું. એ એની મેળે સહજ થયા કરે અને તમે તમારું આત્માનું કામ કર્યા કરો. એટલે આ તમારી ખરી દાદાની સમજણ, ખરું વિજ્ઞાન દાદાનું સમજણ, ખરું જ્ઞાન દાદાનું સમજણ. ખ્યાલ આવે બેટા? તો હવે તમારે ડિસાઇડ કરવાનું કે મારે જીવન કેવી રીતે જીવવાનું છે, મારું લાઈફનું ધ્યેય શું છે, મારે શું કરવાનું છે જેથી કરીને મારું જીવન સફળ થાય.
આપણે અહીંયા એટલા માટે ભેગા થયા છે કે કેમ કરીને આપણું જીવન સફળ થાય, જેથી કરીને આપણે આપણા છોકરાઓને બી સુંદર રીતે આ સમજણ આપી શકીએ અને એ લોકોનું બી કલ્યાણ થાય. આપણી આજુબાજુ આપણા મધર ફાધર હોય તો એમને કેવી રીતે સુખ આપીએ અને એને કેવી રીતે આપણે મદદરૂપ થઈએ તો એની પણ અમને બ્લેસિંગ મળે, જેથી કરીને એ અમારી પ્રગતિ થાય. કારણ કે અલ્ટિમેટ તમે શું કરો છો? સુખ આપો છો. અને એક વસ્તુ દાદા કહેતા હતા કે જો તમે બધાને સુખ આપો તો સામેથી તમને શું મળશે? તમને શું લાગે છે? જો તમે સુખ આપશો સામેથી તમને શું મળશે? જો તમે સામેવાળાને દુઃખ આપશો તો તમને સામેથી શું મળશે? એ સિમ્પલ ઇક્વેશન કોઈ બી માણસને પૂછો, પછી એ અભણ હોય ને તો બી એવું કહે છે. એટલે દાદા શું કહે છે? સુખની દુકાન ખોલો. જો તમને સુખ જોઈતું હોય તો સુખની દુકાન ખોલો, જો તમને દુઃખ જોઈતું હોય તો દુઃખની દુકાન ખોલો. તો સામેથી તમે જે માલ રાખશો તમારી પાસે એ જ માલ વેચી શકશો ને. જો તમે સુખની દુકાન ખોલી હશે તો ગમે તે માણસ આવીને કહે કે મને બેન જરા દુઃખ તો આપો, તો તમે શું કહેશો? કે મારા આખા દુકાનની અંદર સુખ છે, હું દુઃખ ક્યાંથી આપું? એવું કહેશો કે? એટલે દાદાએ સુખની દુકાન ખોલો. કારણ કે તમને છેવટે જ્યારે બીજાને સુખ આપશો તો જ તમને સુખ મળશે. કેવી રીતે? તમે સુખ આપશો તો તમે સુખની રિટર્નમાં તમે આપશો ને. કંઈ બી તમે વસ્તુ વેચો તો સામેથી પૈસા આવે કે ના? મફતમાંનું કંઈ વેચો નહીં. એટલે તમે સુખ વેચશો તો તમને સામેથી સુખ મળશે. એટલે આવો તમે નિયમ રાખો કે મારે જીવનમાં બધાને સુખ આપવું છે, સુખની દુકાન ખોલવી છે. એટલે તમારે ચારે બાજુથી સુખ જ મળ્યા કરશે, ક્યાંથી બી દુઃખ મળશે નહીં. વ્યવહારનું સુખ દુઃખ આપે તો શું થાય? પાર વગરનું દુઃખ આવે, પાર વગરનું દુઃખ. અને વ્યવહારમાં કોઈને દુઃખ આપો અને કોઈને દુઃખ આપો તો એ અંદર શું કરે? નોંધ કરે કે જ્યારે મારો ટાઈમ આવવા દો પછી હું એને દેખાડીશ. કે ના કરે? તમે એને હૃદયને તોડો, એને બધું ખોટું બોલો, અથવા એના કંઈ પૈસા પડાવી દો, અથવા જે કંઈ પણ કાર્ય કરો જે હું તમને તમારી સાથે કરું તો તમને દુઃખ થાય કે ના થાય? હું તમારા પૈસા આપી લઉં તો તમને દુઃખ થાય કે ના થાય? કે ના થાય? તમારા વાઈફ સાથે હું ફરવા જતો રહું તો તમને દુઃખ થાય કે ના થાય? એટલે એવી જ રીતે તમે એવું કોઈ કાર્ય ના કરો કે સામેવાળાને દુઃખ. બહુ વિચારીને જીવન જીવવાનું. કારણ કે એ શું કરશે કે તમે આવું કર્યું ને હવે તને છોડીશ નહીં, હવે હું તને બતાડીશ, પણ મારો ટાઈમ હવે સારો નથી, પણ જ્યારે મારો સારો ટાઈમ આવશે ને ત્યારે હું તને બતાડીશ. એટલે અંદર શું કરે? વેર બાંધે. વેર બાંધે એટલે પછી એને એવો ચાન્સ મળે બી ખરો કે જેથી કરીને તે દિવસે તમારો હિસાબ પૂરો. એટલે દાદાએ કહ્યું કે બહુ વિચારીને કોઈને દુઃખ આપજો, બહુ વિચારીને દુઃખ આપજો. કારણ કે એ તમને જ્યારે દુઃખ આવશે ને તે તમારામાં સહન કરવાની શક્તિ બી નહીં હશે. એટલે દાદાએ કહ્યું વિચારીને દુઃખ આપજો. કારણ કે જ્યારે તમારી સામે આવશે તમારી તાકાત નહીં હશે એ બરદાસ્ત કરો. એમ નહીં કે હું તમારાથી પૈસા માગું છું, હા તમે પૈસા આપતા નથી, હા. હું તમને ખરો ખોટો સુનાવી દઉં, એ શું છે? અને તમે ખરું ખોટું સુનાવો તો દાદા શું કહે છે કે તમારા કોઈની પાસે 500 રૂપિયા તમે આપ્યા છે એ તમને આપતો નથી, બરોબર? તમે એને ખોટું બોલો છો કે તું આવો છે, નાલાયક છે, તું મારા પૈસા દબાઈ દીધેલા છે, હું તને છોડીશ નહીં, હું તને છે ને ગુંડાઓ મોકલીને માર ખવડાવીશ, એવું બોલો ને. અથવા તમે આવું કર્યું હોય તો સામેવાળો એવું બોલે કે ના બોલે કે તને છોડીશ નહીં. એટલે દાદા શું કહે છે કે એવા ટાઈમમાં જ્યારે તમારા પૈસા અટકી ગયા હોય, કોઈ તમારા પૈસા તમને પાછા આપતો નથી, બરાબર, તો તમે એમની સાથે સંભાવથી નિકાલ કરો. એને સમજાવો કે જો મારા ઘરમાં બહુ તકલીફ ચાલે છે, હું તને વિનંતી કરું છું કે તું મને આ પૈસા મારા પાછા આપી દે, મારા ઘરમાં ખાવાની બી તકલીફ પડી ગઈ છે, તને તકલીફ હતી તો મેં તને પૈસા આપ્યા કે ના આપ્યા, બરાબર, પણ હું તને વિનંતી કરું છું કે તું મને આ પૈસા આપી દે, મારા ઘરમાં બહુ તકલીફ છે, મારા વાઈફને કશું મારે લાવવાનું હોય કરવાનું હોય કશું લાવી નથી શકતો, તારું દુઃખ જોઈને મેં તને પૈસા આપ્યો, હવે જ્યારે મારી તકલીફ છે તો તને મદદ કરવી જોઈએ કે ના કરવી?
આવું મનુષ્ય રીતે એને સમજાવવા. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, તમારે આખો દિવસ દાદાને પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, આ માણસ જે મારી પાસેથી પૈસા લઈ ગયો છે, એને ઘરમાં તકલીફ હશે, એની તકલીફ દૂર કરો. આપણે મનુષ્ય છીએ, આપણે કંઈ જાનવર શા માટે બનતા હોઈએ છીએ? જાનવર ગતિમાં કેમ જવાનું હોય છે કે સામેવાળો માણસ જ્યારે પૈસા લઈ જાય છે ત્યારે તમે એમને ગાળો આપો છો, એને માર ખવડાવો છો, એની પરિસ્થિતિ ખરાબ છે એટલે હું તને પૈસા નથી આપી શકતો, તમે તેના ફ્રેન્ડ છો. પણ તમને બી પોતાને ખબર પડે કે બિચારાની તકલીફ છે એટલે પૈસા નથી આપી શકતા. એવું થાય કે ના? આપણે તપાસ કરીએ તો ખબર પડે કે શા માટે પૈસા નથી આપતા. તો પછી શું કરવાનું? ભગવાનને પ્રાર્થના કરવાની. જે દેવી દેવતાઓને તમે માનતા હો, ભગવાનને માનતા હો, હે ભગવાન, હે દાદા ભગવાન, એમના ઘરમાં કઈ બી તકલીફ પડી હશે, એની તકલીફ દૂર કરી આપો. મારે તો એના કરતાં ઓછી તકલીફ છે, મેં તો ઓછીને કોઈની પાસેથી પૈસા નથી લીધા. એવી રીતે મનુષ્યપણાનું આપણે માન રાખવું. પછી તમારે જોવાનું કે હજુ બી નથી થતું, તો પછી છેવટે તમને પૈસા આપી જ નથી શકતો, પછી તમારે ડાયરી ખોલવાની અને લખવાનું કે કયા ભાવમાં મેં સારો એની પાસેથી એવા પૈસા લીધા હશે ને તે આ જ ભાવમાં એ પાછા આપી નથી શકતો. એટલે પછી શું ચોપડામાં જમા કરી દેવાનું, માફ કરાવી દેવાનું. તમે બહુ પ્રયત્ન કર્યો, બહુ દિવસો રાહ જોયા, છેવટે તમારી પાસે પૈસા જ નથી આવતા, ત્યારે સમજી જવાનું કે ભાઈ કયા ભાવમાં એમની સાથે મેં કંઈ આવો હિસાબ કર્યો હશે એટલે એને મારો હિસાબ પૂરો કર્યો. દાદા ભગવાન એને માફ કરી દે. હું મારા બિઝનેસમાં ગમે ત્યારે બી એવું બનતા હોય છે બિઝનેસમાં. અમે જ્યારે ધંધો કરતા હતા તો મારી એક પાર્ટી છે ને 5 લાખ રૂપિયા દબાઈને બેસી ગઈ. પછી દેખો સૌ કંપનીમાંથી 5 લાખ રૂપિયા જતા રહે એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. અમે 5-10% ઉપર પ્રોફિટ ઉપર ધંધો કરતા હોઈએ અને 480% તો મારા પૈસા ગયા ને 5 લાખમાં. બરાબર, તમે મારું 20,000 પ્રોફિટ હોય તો 4,80,000 તમારો રો મટીરિયલ, વર્કર્સની પગાર બધામાં જતી રહી. તમારા 20% તમારું નુકસાન 20,000. તે પૈસા ન આપે એટલે અમે પછી દાદાની સાયન્સ વાપરી. અમે 4 વખત એમના ઘરે ગયા, એની કંપનીમાં ગયા, સાહેબ પૈસા આપી દો, અમારો એટલું પ્રોફિટ માર્જિન નથી હોતું, અમારે તો ખાલી 4,80,000 તો રો મટીરિયલને આપવાનું, અમારે તો 20,000નું પ્રોફિટ હતું. મારો 20,000નું પ્રોફિટ વેચી દો અને 4,80,000 તો આપો, તમારે તકલીફ હોય. આમ કરીને પ્રાર્થના કરી, હાથ જોડીને પૈસા આપી. પણ છેવટે બી એ મને પૈસા ના આપે. પછી દાદાને બીજી સાઈડ શરૂ કરી. દાદાને રોજ પ્રાર્થના કરી, હે દાદા ભગવાન, મેં જાણે અજાણે કંઈ ગયા ભાવમાં એને દુઃખ આપ્યું હોય, જાણે અજાણે મેં કંઈ એને ગયા ભાવમાં, કારણ હમણાં તો કશું યાદ આવે નહીં. હમણાં કેવી રીતે યાદ આવે? કયા ભાવનું હોય, પછી કયા ભાવમાં મેં જાણે અજાણે એને કંઈ દુઃખ આપ્યું હોય, એના કંઈ પૈસા લઈ લીધા હોય, હે દાદા ભગવાન, તો શપથ કમન કરે છે અને ક્ષમા કરજો અને એની સાચી સમજણ આપજો કે ફરી આવો દોષ ના કરો. એવું મેં 6 મહિના સુધી દાદાને પ્રાર્થના કરી. પણ કોઈ દિવસ એમને ત્યાં જઈને બૂમાબૂમ નહીં કરી કે તું મારા 5 લાખ નથી આપતો, નહીં તો હું તને છોડીશ નહીં, હું તારા પર કેસ કરીશ, આમ કરીશ નહીં. હું એને પિરિયોડિકલી દર મહિને એક પેલું કવરિંગ લેટર મોકલી આપો કે સાહેબ આવી આટલી આઉટસ્ટેન્ડિંગ છે, તમે મહેરબાની કરીને પૈસા મોકલી આપો તો મહેરબાની. દર મહિને લેટર લખું અને બાકીનો દર મહિને હું રોજે એની સવારે ઉઠીને વિધિ કરું અને એની પાસેથી અંદર બેઠેલા ભગવાન પાસેથી ક્ષમા માંગું કે જાણે અજાણે તમને કંઈ દુઃખ આપ્યું છે તો મને ક્ષમા કરો. સાહેબ 6 મહિના પછી 6 મહિના સુધી મેં આ પ્રોસેસ કરી. દર મહિને એને રિમાઇન્ડર લેટર મોકલું ફોર સેન્ડિંગ અસ ધ બેલેન્સ પેમેન્ટ અને પછી સવારે ઉઠીને રોજે એની એક વખત પ્રતિક્રમણ કરું અને એની અંદર બેઠેલા ભગવાન પાસેથી માફી માંગું. પણ અંદર ખાલી એક બી ભાવ બગાડ્યો નહીં 6 મહિના સુધી. મારા ભાઈઓ શું કે તારામાં અકલ નથી, આમ છે, તું જઈને ઉપર બેસી જા ને એમની પાસે જઈને કંઈ એમને સમજાવો, એની ફાયરિંગ કર, આમ કર. નહીં, દાદા ના પાડું અને આઈ એમ ધ સ્ટ્રિક્ટલી ફોલોઅર ઓફ દાદા ભગવાન. જે દાદા કહેશે હું એ જ ફોલો કરીશ. તમારી વાત મને ખબર નથી, તમારી વાત માની હોય તો હું મોક્ષને જતો, પણ મને તો હજુ મોક્ષનો અનુભવ થતું નથી એટલે હું દાદાની જ આજ્ઞા આપીશ કે હું 6 મહિના સુધી એને રોજે રિમાઇન્ડર દર મહિને એક લેટર મોકલું અને 6 મહિના સુધી
એને પ્રતિક્રમણ કર્યા, એની માફી માંગી. સાહેબ 6 મહિના પછી સામેથી એને 5 લાખ રૂપિયા મોકલી આપ્યા. હવે આની સાયન્સ શું છે કે મેં ગયા ભાવને એને દુઃખ આપેલું, ગયા મહિનામાં જ એને 6 મહિના સુધી એમને હેરાન કર્યા હશે, તે આ ભાવમાં બી એને હિસાબ પૂરો કર્યો, પણ આ હિસાબ પૂરો કરીને મને પૈસા પાછા મોકલી આપ્યા. પણ જો હું એવું ના કરું, પહેલા મહિનાથી એની જોડે લડમલડી કરું, એને ફાયરિંગ આપું, ગાળો આપું, તો મારો આ આવતો ભાવ બીજો બગડે. કયા ભાવનું તો આવું પરિણામ ભોગ્યું, પછી આ ભાવનું તો એના કરતાં 10 ગણું વધારે દંડ આપશે. એની સુધી લડ્યો, એમને ગાળો આપી, એની ગાળો આપી તો એ મારી સાથે વેર બાંધે, એટલે આવતા ભાવમાં મને કેટલું બધું ભોગવવું આવે. એટલે દાદાએ કહ્યું આ ફાઇલોની સંભાળથી નિકાલ કરો. જે ફાઇલ આવે છે, જે આવો બધી તકલીફો આવે છે, એ બધી તકલીફોનો આવી રીતે નિકાલ કરો તો તમારો ભાવ તો બહુ સુંદર થાય. નહીં તો આ ભાવ તમારો આવો જ બગડી જશે. અને સંસારનો નિયમ છે, તમે આમ કર્યો તો હું આવું તમે કરી બતાવીશ. એ મારી સાથે આવી રીતે વર્તન કર્યું, હવે તને છોડીશ. આનું નામ સંસાર. પણ આપણે આ સંસારમાંથી બહાર નીકળીને હવે ન્યૂ હોરિઝનમાં આવે છે. ધીસ ઇઝ કોલ્ડ બ્રોડ હોરિઝન. ઇંગ્લિશમાં કહે ને બ્રોડ હોરિઝન, એટલે હવે વિશાળતામાં આવ્યા છે. ગુજરાતીમાં કે વિશાળતામાં આ વિજ્ઞાન છે તો તમને વિશાળતામાં લઈ જશે, બહુ મોટી વિશાળતા, કે તમને લાગશે કે સૌ કંઈને નવું જાણવું. આ વિજ્ઞાન કરવું જૂનું નથી, કેટલા જન્મોથી જે બધું ચાલતું આવ્યું છે, જે શાસ્ત્રમાં લખેલું છે, એવું બધું નથી. આ તદ્દન નવું વિજ્ઞાન છે જે તમને એવરી મુમેન્ટ એપ્લિકેબલ થશે. એવરી મુમેન્ટ તમે અહીંયાથી ઉઠીને બહાર ગયા તો એપ્લિકેબલ, તમે અહીંયાથી બહાર બધાની અંદર શુદ્ધાત્મા નહીં જોયા તો એપ્લિકેબલ, તમે બધાની અંદર શુદ્ધાત્મા થયા તો તમે અંદર પોતે શુદ્ધ થતા જશો, એપ્લિકેબલ. કોઈને સુખ આપ્યું તો એપ્લિકેબલ, કોઈને દુઃખ આપ્યું તો એપ્લિકેબલ. એવરી મુમેન્ટ એપ્લિકેબલ આ વિજ્ઞાન છે. એવરી મુમેન્ટ, દરેક ક્ષણે આ વિજ્ઞાન તમે વાપરી શકો છો, એનું ફળ મળી શકે. કારણ કે શા માટે? કારણ કે તમે બધા જબરજસ્ત પુણ્યશાળી છો. સમજો, આ હિન્દુસ્તાનમાં કેટલા બધા પુણ્યશાળી હોય, આખી બિલ્ડિંગની અંદર કેટલા બધા પુણ્યશાળી હોય. બોમ્બેની શું પોપ્યુલેશન છે, તમે આજે 4 જણા પુણ્યશાળી છો. એ ક્યારે ખબર પડે કે જ્યારે તમે વિચાર કરો કે અમને કેવું આપણું સાંભળવાનું મળ્યું છે, આવું કોઈ દિવસે તમે સાંભળ્યું નથી. એટલે પુણ્યશાળી જૂજન લોકો બધા ના હોય, મોક્ષે બી જૂજન લોકો જવાના, બધા નહીં જવાના. એટલે જેનું પુણ્ય જાગે, અમારા બધાનું પુણ્ય જાગે તો બધું આ સાંભળવાનું મળે, નહીં તો નહીં મળે. એટલે સમજવાનું કે હે દાદા ભગવાન, અમે કેવા પુણ્યશાળી છીએ કે અમને આ વસ્તુ જાણવાની મળી. દુનિયાનું દરેક વસ્તુનું અમને સમાધાન મળે છે, દુનિયાની દરેક વસ્તુની એમની સમજણ મળી શકે છે, કારણ કે આ વિજ્ઞાન નિત્ય નવું છે, ફ્રેશ છે. એવું નથી કે આજથી 5000 પહેલાં 40 આગમો હતા, એમાંથી તમને વાંચીને કહું છું. આ દાદા ભગવાન એમના હાજરા વજૂદ થઈને ગયા છે, જે 10 લાખ વર્ષે પ્રગટ થાય છે, જે 14 લોકના નાથ હતા, એવા ભગવાન હમણાં જ ગયા છે. અને એ ગયા બી નથી, એ અમારી અંદર વિરાજમાન બેઠા છે, અમારી અંદર વિરાજમાન બેઠા. ખાલી આપણે એનું દ્વાર ઉગાડવાનું છે, ખુલ્લું કરવાનું. એ જ ભગવાન તમારી અંદર છે, તમારી અંદર કરવાનું. ક્યાંય દાદા ગયા નથી, એટલે એનો લાભ લઈ લો. બરાબર? હવે તમને કોઈ બી પ્રશ્ન હોય તો પૂછો. અત્યારે આપણી જે વાત થઈ ને કે કોઈ પણ સંજોગોમાં આપણને ના ગમતું આવે તો આપણે એને રિએક્ટ કરી નાખીએ છીએ, અને આપણો ધ્યેય જે હોય છે એમાં પણ આપણને બાધક શું થાય છે કે આપણને આ સંસાર પ્રત્યે મોહ છે. મોહના કારણે જ આપણને ગુસ્સો આવી જાય, ખરાબ લાગી જાય, અથવા મોહના કારણે જ આપણને ધ્યેય પ્રત્યે સિન્સિયરિટી નથી રહેતી. તો એ મોહને કાઢવું કેવી રીતે, અને એ રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે ડેવલપ કરવી? બહુ સરસ પ્રશ્ન છે. હવે આ મોહ છે ને કેવું છે, સૌથી પહેલાં તો સમજવાનું કે મોહ છે શું. મોહ કેવું છે કે એ મોહ એક વખત અંદર જ્યાં સુધી પકડાય નહીં ને, મોહ શું છે ત્યાં સુધી આ તમને ખબર બી ના પડે, આ જાય બી નહીં. તમારે વાઈફ સાથે મોહ પડી જાય તો તમને એના વગર કશું દેખાય નહીં, અથવા વાઈફને તમારી સાથે મોહ પડી જાય તો એમના સિવાય તમને કશું દેખાય કે નહીં. મારા હસબન્ડ તો આવા જ છે, એને મને આખો દિવસ એનો ચિત્ત શામાં જાય. બરાબર? આવી રીતે વાત કરવા જોઈએ. અમે જોયું છે, મારા મોટા ભાઈ છે ને, એમના વાઈફ હોય ને તો મારા હસબન્ડ આવી રીતે ડ્રેસ પહેરવી જોઈએ.
આની ક્લોથિંગ આવી રીતે હોવી જોઈએ, તમારે હેરની સ્ટાઇલ આવી રાખવી જોઈએ. અને હસબન્ડ હોય ને કે મારા વાઈફને આ ડ્રેસ બરોબર નથી લાગતી, આ ડ્રેસ તું ના પહેરીશ, એનું આખું ચીજ શામાં હોય? તમારામાં. એટલે આ શું છે, દાદા શું કહે છે કે આ બધું પેકિંગ છે. જ્યાં સુધી આને પેકિંગ નહીં જુઓ ને તો ત્યાં સુધી તમારે બહારની વસ્તુ પર મોહ થાય. ક્યાં શોરૂમમાં બહુ સારી જોઈ 20,000 આ માધુરી દીક્ષિતે પહેરી હતી આ સાડી, એટલે એવું થાય કે મારે બી આ જોઈએ. તો હસબન્ડ પાસે પૈસા હોય ને તો વાઈફને આખો દિવસ એનો ફોટો પડ્યા કરે, અને ફોટો પડે એટલે એ જમતી વખતે બી એને જમતા હોય પણ એને છે ને ફોટોમાં પેલું દેખાય કે ના દેખાય ને કે તમે એક ડ્રેસ જોઈ હોય બહુ સરસ, તો ફોટો પડ્યા કરે કે ના, અને મનમાં નક્કી બી થઈ જાય કે આજે હું જઈશ ને કરે મારા હસબન્ડને કહીશ કે મને આ ડ્રેસ લઈ આપો, અને શી નોઝ કે તમે કે તમારી કેપેસિટી છે. બરાબર. તો જમતી વખતે બી એમને એ સારી દેખાય એ મોહ કહેવાય. અરે હવે તમે જમો આરામથી, જ્યારે ટાઈમ થશે ત્યારે વાત કરશો, પણ ના, ચિત્ત ત્યાં ચોંટી ગયું, ચિત્ત ત્યાં ચોંટી ગયો. તમે શોરૂમમાં મોડલમાં પહેરેલું જોયું એટલે તમને લાગે કે આ વસ્તુ બહુ સારી છે, મારે પહેરે મને સૂટ થશે, બરાબર, મારી હાઈટ આવી છે, બહુ સરસ છે, મને સૂટ થશે. એટલે આ બધું મોહ. હસબન્ડને બહુ મોહ હોય કે ભાઈ આ આવી રીતે જ રહેવું જોઈએ, મારી વાઈફ આવી રીતે હોવી જોઈએ. આ બધું જ્યારે બધા બેઠા હોય ને તો આવી રીતે સ્ટાઇલિશ વાત કરવાની, આવી રીતે તારી ભાષા નહીં બોલવાની. આવા બધા ઘણા બધા બનાવ બનતા હોય છે ને. મારા તો 8 ભાઈઓ એટલે અને 8 ભાભીઓ, તો મને બધું રોજે જોવાનું પડે, તો મને ખબર પડે કે દાદાની વાત પછી પહેલી, અને દાદા કહે ને કે જે જીન્સ તમારે અહીંયા છે ને એવા જીન્સ ઘરમાં હોય, એવું નહીં કે મારા ઘરમાં કંઈ જુદું હશે. વધતા અથવા ઘટતા સેમ જ જીન્સ હોય, બરાબર હોય કે ના હોય? મારા ઘરમાં કે મારા ભાઈ છે તેની અંદર મારા ભાભીઓ છે તેને જુદી રીતે વર્તવું હોય, દરેક વસ્તુ. અને જ્વેલરી ગમતી હોય તો દરેકને ગમતી જ હોય, બરાબર. તો જે વસ્તુમાં આપણી અટકળ છે, જે વસ્તુમાં આપણું મન બીજું ત્યાં ખેંચાઈ જાય છે, જે વસ્તુમાં આ મને ગમે છે અને પછી એના વગર એને કશું દેખાય નહીં, એ આખો મોહ કહેવાય. પણ આ જે કંઈ બધી વસ્તુને એ મોહને તમે જુઓ કે આ ભૂતગળનું મોહ છે, આપણે એના કરતાં છૂટા છીએ. આપણે તો જે મોહ આપણે આમાં રાખીએ છીએ એના કરતાં આત્મામાં રાખીએ. તો આવું જો તમે વિચાર કરવાનું જે દિવસે શરૂ કરશો ને ત્યારે આ મોહ છૂટતું જશે. અને મોહ બીજી કેવી વસ્તુ છે, એ આવી રીતે ઇઝી રીતે જાય બી નહીં જ્યાં સુધી એના પર ફોકસ ના રાખો. આપણે ઘોર અંધકાર હોય દુનિયામાં, બરાબર, અને તમે એમાં બધું કશું લાઇટ ઓન ના કરો તો કશું દેખાય. ગમે ત્યારે તમને ખબર બી હોય ને કે આ કોણામાં સોફા છે, આ બાજુ ટીવી છે, તમે આમ કરીને જાઓ ને તો એ ક્યાંય ને ક્યાં તો તમારે ઠોકર વાગે કે ના વાગે, અંધકાર છે. પણ જો તમારા રૂમમાં તમે ટોર્ચ લઈ આવો અને ટોર્ચ આમ લગાડો તો તમને બધું દેખાય કે ના દેખાય? અહીંયા સોફા છે, અહીંયા ટીવી પડી છે, અહીંયા આ પડી છે. એવી રીતે ફોકસ રાખો તમારા ઉપર કે તમારું મન ક્યાં ગયું. ચાલો હમણાં પિક્ચર જોઈ આવીએ ને, ચાલો આમ કરી આવીએ ને, ચાલો આજે બહાર જમવા જઈએ છે, બહુ સરસ, બહુ દિવસથી ગયા હતા. આ બધા જાતના બહુ બોલે એ બધું આપણે મળીને લઈ આવ્યા હોય, પણ જે દિવસે સાચી સમજણ મળે ને તે દિવસે ખબર પડે. ધીરે ધીરે વિચાર કરે કે ચાલો આખો દિવસ ખાવાનું હોય. હસબન્ડ હોય ને તો આખો દિવસ એવું ગમે કે મારે આવી બધી વાનગીઓ છે. વાઈફને રોજે બનાવવાનું કંટાળો કરતો અને રોજે એક હસબન્ડ નવી ફરમાઈશ કરતો, આજે આ બનાવો, આજે આ બનાવતો. તો એમને શું થાય? સારું કંટાળો આવ્યો વાઈફ, આ શું આ રોજે નવું આ બધું બનાવવાનું, આ બધું એટલે ખાવા પડતે. તો પછી ત્યારે આપણે શું કહેવાનું? શું નામ તમારું? જશ. યશ. જશ. તમે ખાવા પર આટલો બધો શોખ છે, એને કેટલું બધું ત્રાસ થાય છે. પણ કોઈ દિવસે વિચાર કર્યો છે કે આ જબાનની 2.5 ઇંચની જબાન છે, એના પછી જ્યારે ખોરાક અંદર જાય છે પછી તને કન્ટિન્યુઅસ એનો સ્વાદ આવે છે કે 2.5 ઇંચની જીભના સ્વાદ માટે આટલું બધું ત્રાસ. તારા વાઈફની તબિયત સારી નથી તોય રોજે એમને કહે કે આવું બનાવજો, આવું બનાવજો, આવું બનાવજો. હા, એ શોખથી બનાવતા હોય, એની કેપેસિટી હોય, એની એનર્જી હોય તો વસ્તુ જુદી છે. પણ આખો દિવસ આમાં જ પડ્યું હોય, ચિત્ત આમાં જ પડ્યું હોય તો પછી એની સમજણ આપવાનું કે જશ ત્યારે તો આટલું બધું ખાવા પ્રત્યે અને આટલો બધો રોગ ચડ્યો છે તો સવારે શું થઈ જાય છે ત્યારે ખબર પડે. ઓ માય ગોડ,
સવારના પોરમાં તો આ બધું જતું રહે છે કચરામાં, પણ એના માટે બી કેટલો બધો મગજમારી કરું છું, કેટલું બધું ત્રાસ આપું છું. આ બધા મોહને છે ઓળખાણ પાડવાની, આવી રીતે ફોકસ મૂકવાનું લાઈટ મૂકવું. કઈ કઈ જગ્યાએ ચિત્તવૃત્તિઓ જાય છે આખો ક્યાં ક્યાં ચિત્તવૃત્તિ જાય છે, ખાવામાં જાય છે, ફરવામાં જાય છે, પૈસા કમાવામાં જાય છે. બધા આ પેલા પાસે એક ગાડી છે કે મારા હસબન્ડ પાસે બહુ પૈસા છે, હવે એને મનાવીશ કે 2 ગાડી રાખીએ ને, એક મારા માટે એક તારા માટે. મારે બી ગમે ત્યારે જવું હોય તો મારે બી ગાડી જોઈએ ને. એન્ડ જ નથી, મોહની કોઈ એન્ડ હોય કોઈ એન્ડ. પૈસા આવ્યા હોય તો મને આ છે ને બહુ ડાયમંડ બહુ સરસ આવ્યું છે, બહુ ક્લીન ડાયમંડ છે, મારે આ ડાયમંડ લઈ આવો. આ ડ્રેસ બહુ સરસ આવે છે, મારે જ્વેલરી જોઈએ, આમ જોઈએ. પૈસા હોય તો આખો દિવસ ચિંતા આમાં જાય, પૈસા બહુ વધારે હોય તો ચિંતા શામાં જાય, કેમ કરીને આ વસ્તુ, કેમ કરીને આ વસ્તુ. લિમિટેડ પૈસા હોય તો ત્યારે થોડી બુદ્ધિ થોડી શાંત થાય, લિમિટેશન હોય તો એ હસબન્ડને કહ્યા કે તમે કંઈ એવું કંઈ કામ કે નથી કરતા કે વધારે પૈસા આવે, કંઈ બિઝનેસ કરો ને ક્યાં સુધી નોકરી કરશો. એટલે શું ચિંતામાં હોય છે કે પૈસા આપશે તો હું આમ કરી શકું, પૈસા આપશે તો તેમ કરી શકું. આ બધું બહુ એટલે તમે જે કીધું ને અત્યારે કે ફોકસ કરો અને રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરો કે આ મોહ છે એ રીતે. ઘણી વખત કેવું થાય આપણને મોહ હોય ને એટલે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવા નથી દેતું, પણ બુદ્ધિ આપણને વચ્ચે આવે છે એવી રીતે. એના માટે શું કરવાનું? હા, હવે બુદ્ધિ હોય ને તમારે, હવે તમે નિષ્પક્ષપાતી થયા, જજ સાથે તમે છૂટા પડી ગયા છે, હવે તમારે જજ સાથે નિષ્પક્ષપાતી પણ રાખવું પડે. કોઈ પણ રીતે બુદ્ધિ આમ હેરાન કરે તો કહેવાનું જશ આ બુદ્ધિ તમને બહુ હેરાન કરે છે, હવે બુદ્ધિની બધું સીધું કરવું પડશે. હવે પ્રેમથી સમજાણી આપે ને, સમજથી સીધું થાય ને એને સમજ કહેવાય. સમજથી આપણે કહ્યું એટલે એ ફોકસ કર્યું કહેવાય, તમે એમના પર લાઈટ નાખી એ સમજ કહેવાય. હવે એ સમજથી પણ આગળ જાય, એને સમજથી પણ આગળ જવું હોય તમારે તો પછી એમને બૂમાબૂમ કરવી પડે, અંતર મારવા પડે. કેવી રીતે? બુદ્ધિબેન જરા હવે તમે બહાર બેસો, બહુ તમે મને હેરાન કર્યા છે, હવે તમે તમારા પિયરના ઘરે જાઓ, બહુ હેરાન કર્યા છે. જ્યારે વાઈફ બહુ હેરાન કરે તો તમે બોલો કે ના બોલો પિયર જાઓ? કે ને હસબન્ડ બહુ હેરાન કરે તો આ બુદ્ધિબેન આવી રીતે હેરાન કરે ને ત્યારે કહેવાનું પિયર જા, નહીં તો હું તને મારી કાઢીશ, તમે મને બહુ હેરાન કર્યું. તને હા પહેલાં પ્રેમથી સમજાવવાનું, એ ફોકસ કર્યું કહેવાય. અને પછી બુદ્ધિબેન ના માને તો એને અંતર મારવું પડે. ત્યારે સીધી રીતે એ વાત ના સમજે તો અંતર મારવું પડે કે ના. આવી રીતે કારણ કે બુદ્ધિ છે ને આ મન બુદ્ધિ ચિત્ત અહંકારની જોડે રહેવું કંઈ ખાવાના ખેલ નથી. કારણ કે ઇમ્પાર્શિયાલિટી જે નિષ્પક્ષપાતીપણું તમે કહો છો ને ડેવલપ કરવું પડે, એ ડેવલપ કરવામાં બહુ ચેલેન્જ આવે છે. બસ આપણને એવું ફીલ થાય કે આપણે રાઈટ જ કરી રહ્યા છીએ, આપણી અન્ડરસ્ટેન્ડિંગ રાઈટ છે એવી રીતે. એવું છે ને, કારણ કે આપણે શું છે પહેલાં એકાકાર થઈ ગયા હતા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એકાકાર. અને પેલો દાદા દાખલો આપે છે ને કે આરોપી હોય અને વકીલ હોય અને જજ હોય, ત્રણે ત્રણ તમે એક જ છો તો કોના ફેવરમાં તમે ડિસિઝન આપો? પોતાના જ ફેવરમાં આપીએ. હા, એટલે તમે ત્રણેય જણા એકાકાર થઈ જાઓ છો, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા એકાકાર થઈ જાઓ છો તો તમારા જે ડિસિઝન છે ને તમારા ફેવરમાં લે અને તમે આ રોંગ ડિરેક્શનમાં લઈ જાઓ. પણ જ્યારે આરોપી જુદો પડે, વકીલ જુદો પડે અને જજ જુદો થાય ત્યારે તમે તમારા બંનેની વચ્ચેની બધું ડિસ્કશન ચાલુ છે અને છેવટે જે જીનિયર આરોપી છે એ પકડાઈ જાય અને પકડાઈ જાય ત્યારે જજ એને સજા આપે, નીકળાઈ પડી ગઈ તો તમે હવે અહીંયા આ ઘરમાં રહેવા રહેવાની. એટલે આપણે આ વોચ રાખવાનું છે. ચાલો આ બુદ્ધિ આપણે ક્યાંથી ક્યાં લઈ જાય છે બરાબર. એટલે એ વોચ રાખશો ને તો તમને આમ પકડવા આવશે બરાબર. અને વારે ઘડી જો તમે એકાકાર થઈ જશો તો તમને એ ડાયરેક્શનમાં લઈ જશે, પછી ખોટ થશે બરાબર. આઈ થાય તો હા, થઈ ગયું. થઈ ગયું છે, બટ આપણે થોડુંક એક્સટેન્ડ કરવું જ પડે. થોડું મોડેથી આવે હા, 5-10 મિનિટ્સ. તો એ જે વોચ તમે ચાલુ રાખશો ને પછી તમને જે જીવન જીવવાની મજા આવશે. અમે જોયેલું છે, અમારું પાછલું જીવન અમે રિકલેક્ટ કરીએ તો એવું અંધકાર લાગતું હતું જ્યાં સુધી અમને દાદા નહોતા. અમે શા માટે આ બધું દેખ લીધું,
કે અમને દાદા જેવું થવું છે, દાદાની સાયન્સ જગતમાં પહોંચાડવાની છે, ઘર ઘરમાં 5 પ્રકારના દુઃખો છે અને એટલા બધા દુઃખો છે તો હું વર્ણન કરું તો તમે હવે નવા લગ્ન કરીને આવ્યા છો, બરાબર, પણ જ્યારે હસબન્ડ વાઈફને 5-7 વર્ષ થઈ જાય, 8 વર્ષ થઈ જાય ને, એકબીજા સાથે બહુ વેરવર્સ થઈ જાય ને, પછી ખરી પરીક્ષા ત્યારે ચાલે થાય કે ના થાય. પછી તે વખતે તમે બધા બહુ લકીએસ્ટ પર્સન છો કે તમારે અર્લી એજમાં આ દાદાની વસ્તુ કરવી, પણ જેને તો આ વસ્તુની દાદાનો કોઈ સંપર્ક નથી ને, એ તો 200% અંધકારમાં જીવન કાઢી રહ્યા છે. બરાબર, મેં જોયેલા છે, એક કપલ્સને જોયેલા છે, એ બધાની કપલ્સની અમને બોલાવે કે સાહેબ તમે આવી જાઓ, અમારે રાતોરાત ડિવોર્સ લેવું છે. બીજું શું થઈ ગયું, હમણાં તો આવું બધું સરસ તમે લગ્ન કર્યા, તારા પપ્પાએ 1 કરોડ રૂપિયા ખર્ચા કર્યા લગ્નમાં, બીજું તમારે આખું બધું સરસ લગ્ન કર્યું, હવે 100 તોલા સોનું આપ્યું, શું નહીં કરવું, આટલું બધું લગ્ન કર્યા પછી હવે અન્ડરસ્ટેન્ડિંગ નથી કરી, શું કહેવું, અન્ડરસ્ટેન્ડિંગ નથી કરી, હવે મારે ડિવોર્સ કરાવ્યા. સાહેબ એમની આત્મામાં એમાં તમે દર્શન સાંભળો ને એકબીજાના હસબન્ડ એન્ડ વાઈફમાં, તો તમે સીટ ઉપરથી ઊભા થઈ જાઓ, એટલે કેટલું ત્રાસ હશે તમે કલ્પના ના કરી શકો. એટલે દાદા વારે ઘડી બોલતા હતા કે આ લોકો કેવી રીતે જીવી રહ્યા છે, અમને અજાયબી લાગે છે. શું કહેતા હતા? એટલે દાદાને આ બધી બિલ્ડિંગ છે ને સામેમાં, એટલે એની દાદાને આમ દેખાય કે આ બિલ્ડિંગ હસબન્ડ વાઈફ હમણાં લડી રહ્યા છે, આ છોકરો છે બાપની સાથે એની બેજતી કરી રહ્યો છે, આની સાસ છે એની વહુને હેરાન કરી રહી છે, આ વહુ છે એની સાસના ભજીયા ઉડાઈ રહી છે, આવું બધું દાદાને દેખાતું હતું. ત્યારે દાદા કહ્યું કે આ લોકો કેવી રીતે જીવી રહ્યા છે અમને અજાયબી લાગે છે. બરોબર, તમે વિચાર ના કરી શકો. એવા દાખલા આપો તો તમે વિચાર કરો કે આટલું બધું ત્રાસ હશે, આટલું બધું. લોકોને તો એવું લાગે છે સંસાર બહુ સારો છે, બહુ મસ્ત મજા છે, આમ છે તેમ છે, પૈસા છે, બોમ્બેમાં તો બહુ મસ્તી કરવાની હોય છે, લોકોને તો સપનું હોય છે કે બોમ્બેમાં જઈને કામ કરું અને બોમ્બેમાં જઈને રહું, પણ એમના ઘરમાં પૂછો ને એમને કેટલું ત્રાસ છે. એમને એવું થતું હોય કે સારું મને કંઈ એવો રસ્તો મળી જાય ને તો સારું હું છોડી દઉં, મને કંઈ એવી કંઈ રાહ મળી જાય ને તો સારું મોક્ષ થઈ દઉં, મને એક પણ જીવા જેવું લાગતું નથી. એવું બધા બોલતા હોય છે. મારે એટલા બધા ઇન્ટરવ્યૂ આવે ને હેરાન થઈ ગયું કે એમને શું જવાબ આપે. ત્યારે મને ટેરી થાય કે દાદા લોકો કેમ બોલતા હતા, તો સારું એક પળ પણ જીવન નહીં, આ લોકો કેવી રીતે જીવી રહ્યા છે અમને અજાયબી છે. કેમ શોધખોળ નથી કરતા કે આપણે મોક્ષે જવું જોઈએ, આ સંસારમાં ભટકવા જેવું નથી, કેમ નથી વિચાર આવતો કે મારે મોક્ષે જવું જોઈએ. એટલે આપણે દાદાએ કહ્યું કે ભાઈ હવે જાગૃત થાઓ, તમને કંઈ રસ્તો મળ્યો છે, તમને કંઈ કનેક્શન મળ્યો છે, એનું કામ કાઢવું જોઈએ, નહીં તો ફરી ચાન્સ મળશે નહીં, કોઈ તમને બોલવાવાળો બી નહીં હશે. અમારે તો કશું તમારી પાસે કંઈ જોઈતું નથી કે તમે અમને માન આપો કે તમે પૈસા આપો. અમારે આ સંઘની અંદર કોઈ પણ પ્રકારની બીક ના હોય ને એવું દાદા અમને શીખવાનું છે. કારણ કે દાદામાં એનું કોઈ પણ પ્રકારની ભીખ નહીં, સ્ત્રીની ભીખ નહીં, વિષયની ભીખ નહીં, પૈસાની ભીખ નહીં, ખુરશી જોઈએ ભીખ નહીં, આ મને લોભ હોય કોઈ પણ પ્રકારની, આ મને લોકો માન આપે એવી ભીખ નહીં, લોકો મને ઘરે બોલાવે, મને પધરામણી કરીને કંઈ પ્રસાદ આપે, મને પૈસા આપે, કોઈ પણ પ્રકારની ભીખ નહોતી દાદા ભગવાન. તો દાદા શા માટે અમારા માટે માથાકૂટ કરતા હતા કે કેમ કરીને આ જીવો છે સુખ અને શાંતિને પામે, કેમ કરીને આ બધા જીવો મોક્ષ ના જાય, કેમ કરીને હું બધાને સુખ આપું. એક જ દેહ એ રે હવે અમારું બની ગયું છે. એવી રીતે દાદા કહેતા હતા કે આવી રીતે તમે તમારા ઘરની અંદર આ સુખ મળ્યું તો તમે બીજા આજુબાજુની અંદર દીપ ચકાવશો. તો દાદા કહેતા હતા કે અમારું વિજ્ઞાન કંઈ અહીંયા પર પેઢી પર કોઈને બેસાડવાનું નથી, અમારું બધું વિજ્ઞાન તો અમારા બધા મહાત્માઓ જ ફેલાવશે. તમે તમારી અંદર સુખ થઈ ગયું તો તમે તમારા છોકરાઓની અંદર સુખ કરતા હશો, તમારા મા બાપની અંદર સુખ કરતા હશો, તમારા સાસ સાસુની અંદર સુખ કરતા હશો, પાડોશીની અંદર સુખ કરતા હશો. તમે ઓફિસ જશો તો એને જ તમે કંઈ વાત કરશો, એટલે એક દીવો બીજા દીવને જગાડી દેશે. એવું અમારું કામ છે અને એવા સંઘમાં તમે આવ્યા છો. એટલે સૌથી પહેલાં આપણે આપણું અંદર સુખ પ્રગટાવવાનું. આપણે અંદર સુખ પ્રગટ થઈ ગયું ત્યારે તમે બીજાને સુખ આપી શકશો. દાદાની અંદર આખું વિજ્ઞાન પ્રગટ થઈ ગયું એટલે દાદાએ બધા જગતને આખું વિજ્ઞાન પહોંચાડી શક્યા, સુખ આપી શક્યા, મોક્ષનું દાન આપી શક્યા.
એટલે આપણે શું કરવાનું, હવે આપણે અંદર દાદા ભગવાન કેવી રીતે પ્રગટ થાય એવું કંઈક કરો, એવું કંઈક કરો કે આપણી અંદર દાદા ભગવાન પ્રગટ થાય, અમે દાદા ભગવાનની જેમ જીવન જીવવાનું શીખીએ અને એ જીવન અમે બધા જગતમાં પસાર કરીએ, બધાને સુખ આપીએ. કારણ કે દાદાનું જે એક જ જે મને સુખ મળ્યું છે તે જગત પામવાનું, એટલે એના માટે બહુ માથાકૂટ, દિવસ રાત મહાત્માઓને બોલાવવાનો, એને સમજાવવાનો, સત્સંગ કરવાનો, કેમ કરીને એને શાંતિ થાય. હસબન્ડ વાઈફ લડે તો એમને તો કંઈ સમાધાન મળે નહીં, પોતાનું તો કોઈ દિવસે કોઈ સમાધાન કરી શક્યો નથી. પછી છેવટે દાદા પાસે આવતા કે દાદા હસબન્ડને અલગ રીતે સમજાવે, વાઈફને અલગ રીતે સમજાવે, એનું જીવન સુખમય થયું. એવું આપણે દરેકમાં આપણું જીવન સુખમય થઈ ગયું ત્યારે તમે બીજાને સુખ આપી શકશો, એમના ઘરમાં જઈને સુખ પ્રસાર કરી શકશો. એ આપણું ધ્યેય હોવું, તો જ આપણું મનુષ્ય અવતાર સફળ થવું. આપણે આપણા ઘરમાં બધાને સુખ આપ્યું, એને સાચી સમજણ આપી અને આપણું વર્તન બદલી ગયું તો ઘરમાં બદલી ગયું. કારણ કે તમારા ઘરમાં સુખ થઈ ગયું, તમારું ઘર સ્વર્ગ જેવું થઈ ગયું, ત્યારે તમે સ્વર્ગ બીજાના ઘરમાં પ્રસારણ કરી શકશો. તમારા મોઢા પર એવો તેજ હશે તો બધા પૂછશે કે તમે કેમ આવો, તો આટલી બધી ચિંતાઓ છે, ત્યાં બધા તમે કેમ આખો દિવસ હસ્યા. મને પૂછતા હું કહેતો હતો કે મારે અંદર છે ને દાદાના જ્ઞાનના આનંદના ફુવારા ફૂટે છે આખો દિવસ, એટલે મને આનંદ આવે છે. શા માટે? કારણ કે દાદા એવું આખું વિજ્ઞાન આપી દીધું છે. આખો દિવસ આનંદમાં રહ્યા, 24 કલાક આખો દિવસ સમાધિ રહ્યા. શા માટે? દાદાનું વિજ્ઞાન ટચ દાદાની સમજણ મળી ગઈ, એટલે જીવન જીવવાની કળા મળી ગઈ, કેવી રીતે બધાને સુખ આપવું, એની શું રિઝલ્ટ આવે છે એની સમજણ મળી ગઈ, એટલે આપણું જીવન સફળ થયું. એટલે આપણે આખો દિવસ એવું લાવવું જોઈએ કે મારું જીવન સફળ થયું, ત્યારે જીવનની ખરી જીવવાની. બરાબર? જય શ્રી સચિદાનંદ. બીજું કંઈ પ્રશ્ન હોય તો નોંધ કરીને રાખજો. આ તો 2 દિવસ સુધી ચાલવા